તો મહત્વના સમાચાર વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના મામલે એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। સુપ્રીમ કોર્ટે રાહત માંગતી જે વિનોદ રાવની અરજીને ફગાવી દીધી છે। હરણી બોટકાંડમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા। આ સમગ્ર ઘટનાના મામલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટના આધારે રાજ્ય સરકારને પગલાં લેવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટના આદેશને વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો। સમગ્ર દુર્ઘટનામાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તરીકે વિનોદ રાવની ભૂમિકા સામે આવી હતી। બેદરકારીના કારણે લોકોના જીવ ગયા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની મુશ્કેલીમાં વધારો થયો છે। હરણી બોટકાંડમાં સુપ્રીમ કોર્ટે રાહત માંગતી જે વિનોદ રાવ જેઓ જે તે સમયે ઘટના બની ત્યારે મ્યુનિસિપલ કમિશનર હતા તેમની એક અરજી હતી તેને ફગાવી દેવાઈ છે।